શું તમને પણ તમારી યુનિટ ટેસ્ટની ચિંતા થાય છે? શું તમારે પણ યુનિટ ટેસ્ટમાંથી પૂરા માર્ક્સ લાવવા છે અને સામાજિક વિજ્ઞાનમાં મોટા પ્રશ્નો સર આવે છે? તો સર યુનિટ ટેસ્ટમાંથી એક પર્ટિક્યુલર ચેપ્ટરમાંથી કયા સવાલ પૂછાવાના છે અને જે મોસ્ટ આઈએમપી છે એના લીધે અમે પૂરા માર્ક્સ લાવી શકીએ? તો બેટા આવા તમામ પ્રશ્નોની ચર્ચા આજના જોરદાર વિડીયોમાં કરવાની છે. તો ભાઈ સાહેબ આવી જા, નોટ ડાઉન કરી લેવા જોરદાર પ્રશ્નો કે જે તારી સામાજિક વિજ્ઞાનની પરીક્ષાની અંદર તને પૂછાવાના છે અને મોસ્ટ આઈએમપી છે. તો જોવા છે સર કયા ચેપ્ટરના જોવાના છે? તો ભાઈ પહેલું, બીજું, 8મું ને 15મા ચેપ્ટરના જે યુનિટ ટેસ્ટના મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તને મળવા જઈ રહ્યા છે. તો ભાઈ નોટ અને પેન લઈને થઈ જા તૈયાર. શરૂઆત કરીએ આજના જોરદાર મોસ્ટ આઈએમપી પ્રશ્નથી. ભાઈ સાહેબ શરૂઆત કરીએ, ખાસ સાંભળ. સૌથી પહેલા ચેપ્ટર નંબર 1 શું કીધું છે ભાઈ? ચેપ્ટર નંબર 1 શું કીધું છે બેટા? ભારતનો વારસો. શું કીધું છે બેટા? ભારતનો વારસો. ભાઈ કઈ રીતે ભૂલી શકાય? કઈ રીતે ભૂલી શકાય? આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. શું કહેવાય? વારસો. વારસાના કેટલા પ્રકાર બેટા? 2 પ્રકાર. એમાં પણ જો સવાલ જો નદીઓ પવિત્ર લોકમાતા તરીકે પૂજાય છે સંજમાઓ. કીધું તું ને તને અહીંયાથી આમ કાન પકડી છે, કીધું તું કે નહીં? તો બેટા અહીંયા તને ભગીરથ સરનો સ્ટાર માર્ક જોવા મળે છે. સંસ્કૃતિ એટલે શું ભાઈ? જીવન જીવવાની રીત, માનવ મનનું ખેડાણ, ગુફાથી ઘર સુધીની માનવ વિકાસની યાત્રા અને ભાઈ સાહેબ માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરા અને રહેણી કહેણી તથા જીવનને ઉચ્ચતમ ધ્યેય તરફ લઈ જતા આદર્શોનો સરવાળો. પ્રશ્ન પૂછી શકાય છે. ધ્યાન રાખજે. ક્લિયર? ભારતીય પ્રજા પર્યાવરણ પ્રેમી શા માટે રહી છે? અને ભાઈ સાહેબ પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો વચ્ચેનો જોરદાર શું આપી દે બેટા? તફાવત આપી દે. ભૂલા વગર સિમ્પલ વસ્તુ છે. ભૂલા વગર આ સવાલને તો ભૂલથી ભૂલતો નહીં. કારણ કે આ સવાલ બેઠો પરીક્ષામાં તને જોવા મળવાનો છે. અને આર્ય પ્રજા વિશે શું આપો બેટા? વિગતે પરિચય આપો. આપી દીધો. ચાલ આવી જા. એની પછી સેકન્ડ નંબરના ચેપ્ટરની અંદર ખાસ સાંભળ મારી વાત કે ભાઈ ભારતનો સાંસ્કૃતિક વારસો, પરંપરાઓ, હસ્ત અને લલિત કલાના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યુનિટ ટેસ્ટના ચેપ્ટરના ભાઈ આ સવાલ તને ક્યાંય જોવા મળવાના નથી. કારણ કે ખાસ સાંભળજો, જો PW तेरे साथ तो बेटा डरने की क्या बात बेटा? मोस्ट आईएमपी प्रश्न છે આજના. ખાસ સાંભળજે બેટા. પાટણના પટોળા વિશે શું આપી દે બેટા? જોરદાર માહિતી આપી દે. પ્રશ્ન પૂછાય છે, યાદ રાખજે, યાદ કરજો. 850 વર્ષ જૂની કલા યાદ આવી ગઈ ને? સંગીત મકર અને સંગીત રત્નાકાર વિશે માહિતી આપો, પરિચય આપો. યાદ કર ભગીરથ સરની ટ્રીક રસ નામ. આવી ગયું ને? યાદ આવી ગયું કે નહીં? હા, ક્લિયર. ચર્મ ઉદ્યોગ ભારતની સૌથી જૂની કારીગરી છે. સમજાવો ભાઈ સાહેબ. યાદ કર મશાલ, પખાલા, પગરખા. જોયું તું? હા સર જોઈ લીધું છે. ભરતનાટ્યમ ની નૃત્ય કલા વિશે શું આપો ભાઈ સાહેબ? સરસ મજાની માહિતી આપી દો. જ્યારે ભરત મુનિ યાદ આવે, જ્યારે ભરતનાટ્યમનું નામ આવે ત્યારે કોણ યાદ આવે બેટા? ભરત મુનિ યાદ આવે. અને ભાઈ ભરત મુનિનું ભરતનાટ્યમ સૌથી પ્રચલિત. અને ભાઈ સાહેબ વૈજયંતી માલા અને હેમા માલિની યાદ છે કે નહીં? સાથે તમિલનાડુનો તાંજોર જિલ્લો યાદ છે કે નહીં? તો યસ, આ સવાલ પર ભગીરથ સરનો સ્ટાર માર્ક મળી જશે. અને ગુપ્ત કલા અને કલાનો શું કહેવાય? સુવર્ણ યુગ કહેવાય. અને ભાઈ સાહેબ આદિવાસી નૃત્યો વિશે શું આપો? માહિતી આપી શકો. અને ભાઈ એક્સ્ટ્રા ઓર્ડિનરીમાં સવાલ કરવા હોય તો ગરબાને ભૂલવાના નથી. સમજાણું તો એ હાલો ચેપ્ટર નંબર 8 તરફ જવું છે. યુનિટ ટેસ્ટના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો ખાસ સાંભળજે. કાપની અને કાળી જમીન વિશે માહિતી આપો. ભાઈ જમીનના પ્રકાર કોઈ દિવસ ભૂલાય. કાપની, કાળી, રાતી, રણ પ્રકારની, પર્વતીય, જંગલીય, લેટેરાઇટ અને દલદલીય. ભાઈ સાબ ફાઇનલ ડન. આમાંથી ભૂલાય નહીં. અને યાદ આવી ગયું ને બેટા? 43, 15, 19 યાદ થઈ ગયું કે નહીં? ત્યારબાદ આયોજનોનું સંસાધન અને સંસાધનનું આયોજન, તેનું શું કરવું? સંરક્ષણ. સ્ટાર માર્ક મળી જશે. જમીન નિર્માણની પ્રક્રિયા વર્ણવી, તેના જમીન ધોવાણ અટકાવવાના શું જણાવો? ઉપાયો જણાવો. અને બેટા નકશો જે છે એ ખાસ આ ચેપ્ટરમાંથી પૂછાતો હોય છે, પણ યુનિટ ટેસ્ટની અંદર ખાસ જોઈ લેવાનું છે. ડિપેન્ડ ઓન સ્કૂલ. તમારા સ્કૂલના જે સર ટીચર છે એને એકવાર પૂછવાનું કે શું યુનિટ ટેસ્ટમાં નકશો પૂછાવાનો છે? જો પૂછાવાનો છે નકશો, તો ભાઈ આ ચેપ્ટરના 3 નકશા છે, 3 નકશા કરીને જવાના. અને બેટા જો નકશો ન પૂછાય તો જમીન નિર્માણની પ્રક્રિયા અને જમીન ધોવાણ, આ 2 વસ્તુ ખાસ કરીને જવાની છે. ઓપ્શન જ નથી ભાઈ. સમજાણું? ડન. અને એની પછી ચેપ્ટર નંબર 15 ની જ્યારે વાત કરું ત્યારે આર્થિક વિકાસ. બેટા આર્થિક વિકાસ, બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિનો શું આપો બેટા? જોરદાર પરિચય આપી દો ભાઈ. મૂડીવાદી પદ્ધતિ યાદ છે કે નહીં? મુક્ત અર્થતંત્ર યાદ છે કે નહીં? યાદ છે ને? યાદ જ હોય ભાઈ સાહેબ. ભારતીય અર્થતંત્રના માળખા વિશે માહિતી આપો ભાઈ સાહેબ. પ્રાથમિક, માધ્યમિક અને સેવા ક્ષેત્ર. પ્રાથમિક ક્ષેત્રમાં શું આવે? ખેતી અને ખેતી સાથે સંકળાયેલ તમામ બાબત. આવી ગયું યાદ?
હા સર, આવી ગયું. ક્લિયર? આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત આપો અને ઉત્પાદનના સાધનો કેટલા છે અને કયા કયા તેની વિશેની સમજૂતી આપો અને પર્યાવરણની સુરક્ષા માટે લેવાયેલા પગલા વિશે શું આપી દો બેટા? જોરદાર માહિતી આપી દો. યાદ આવી ગયું બેટા બધાને? બધાને મારા વાલા યાદ આવી ગયું? ક્લિયર? બેટા આ જે ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 16 નો પ્રશ્ન છે, પણ ખાસ સાંભળજો, ચેપ્ટર નંબર 16 ની યુનિટ ટેસ્ટમાં આ પ્રશ્ન પૂછી શકાય. કદાચ તમારે ચેપ્ટર નંબર 16 હોય તોની વાત છે. અહીંયા બાકીના આ સવાલ તમારે કરવાનો રહેતો નથી. તો સમજાણો બેટા મારી વાત? તો બેટા ખાસ 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 એટલા સવાલ તો મૂકે નહીં જાતો. અને આમાંથી જે 2 માર્ક્સનો સવાલ, ભાઈ સાહેબ, ભારત દેશ આર્થિક વિકાસ કરી રહ્યો છે. ક્લિયર? સ્વતંત્રતા પછી, આઝાદી પછી ભારત દેશ આર્થિક વિકાસ કરી રહ્યો છે, એવું શા પરથી જાણી શકાય? આ સવાલ પણ તારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આજના લેક્ચર માટે બેટા. ખાસ 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 એટલા પોઈન્ટને તું નોટ ડાઉન કરીને જાજે, એટલે તારા યુનિટ ટેસ્ટમાં માર્ક્સ આવી જશે પૂરામાંથી પૂરા. ક્લિયર? તો બસ મારા વાલા ખાસ સાંભળ, જો તારે આ વિડીયોની પીડીએફ જોતી હોય, ભાઈ સાહેબ આ લેક્ચરની પીપીટી જોતી હોય, તો ભાઈ સાહેબ QR કોડને સ્કેન કરી લે, ફટાકથી સ્કેન કરી લે. ચાલ સ્કેન કરી લે, કારણ કે આ પીડીએફ તને મળી જવાની છે વોટ્સએપ ચેનલની અંદર. ને સર કદાચ આમાંથી આ સ્કેન ન થાય તો શું કરવાનું? આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે PW ગુજરાતી 8, 9, 10 વોટ્સએપ ચેનલની લિંક, ફટાકથી ક્લિક કરી દે અને જોડાઈ જા ભારત નહીં, સિમ્પલ ગુજરાત નહીં, ભારતના સૌથી મોટા પ્લેટફોર્મ સાથે. તો બસ મારા વાલા આજના વિડીયોમાં એટલું રાખીએ. ઇનફ ફોર ટુડે. હેવ અ ગ્રેટ ડે બેટા. પરીક્ષામાં યુનિટ ટેસ્ટમાં ધડબડાટી બોલાવીને આવ અને ભાઈ સાહેબ પૂરામાંથી પૂરા લાવવા માટે બેટા ઓલ ધ બેસ્ટ. તો ઇનફ ફોર ટુડે. હેવ અ ગ્રેટ ડે. જય હિન્દ, જય ગરવી ગુજરાત.